હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો શક્કરિયાનો શીરો બનાવવા માટે જો દૂધ ઉકળે છે, થોડું ઘાટું થશે એટલે એમાં જો હવે આ એડ કરી દેવાના છે કટિંગ કરેલા શક્કરિયા. દૂધ બળતા બહાર લાગશે કારણ કે દૂધ ઝાઝું નાખ્યું છે એટલે તો જ શીરો મસ્ત બને. તો હવે છે ને દૂધ ઘાટું થઈ ગયું છે ને, તો હવે આપણે આની અંદર એડ કરવાનો છે બદામનો ભૂકો. તો બદામ લઈ લીધી છે, હવે આને પીસી લેવાની છે. બદામ પીસાઈ ગઈ છે. તો હવે એડ કરી દેવાના છે શક્કરિયાના શીરાની અંદર. હવે મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ કરી લેવાનું છે અને એડ કરવાની છે હવે ખાંડ. એડ કરી દઈશું ખાંડ અને હવે થોડી વાર માટે જ કૂક થવા દેવાનું છે. ખાંડ ઓગળી ગઈ છે. હવે તો જો શીરો બનીને રેડી થઈ ગયો છે, તો હવે આપણે એમાં એડ કરવાનું છે ઘી. જો ઘી એડ કરી દીધું છે અને મસ્ત મજાનો બદામના ટેસ્ટ વાળો શીરો બનીને રેડી છે. બરાબર મિક્સ કરી લેવાનું છે.